જૂનાગઢના માંગરોળમાં એક મચ્છીના વેપારી સાથે લાખો રૂપિયાની છેતરપિંડીના આક્ષેપ સાથે માંગરોળ મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। વેરાવળના એક મચ્છીના વેપારીએ માંગરોળ બંદર પરથી 1 કરોડ રૂપિયાની મચ્છી વેચાણ કરી હતી, પરંતુ સામે વેરાવળના વેપારી દ્વારા 25 લાખ રૂપિયા જેટલી રકમ ચૂકવી અને બાકીના પૈસા ભૂલી જાવ તેવું કહેતા આખરે વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી। માંગરોળ મરીન પોલીસ દ્વારા આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે બીજા એક વેપારીને ચેક આપતા ચેક રિટર્ન થતા માતબર રકમનું ગોપાળું હોવાની આશંકા છે। હું માંગરોળ બંદર ખારવા સમાજનો પટેલ ઘનસુરભાઈ પ્રેમજી ગોસ્વામી બોલું છું। માછીમારના જે અમારો ધંધો છે, જે વેપાર છે, એ વેપારમાં મચ્છીના જે અમુક એક્સપોર્ટરો છે, જે ફ્રોડ, જે માછીમારો સાથે ચિતર કરે છે, એ અહીંયા ખોટા ભાવ આપી અને માલ લઈ અને માછીમારો સાથે પૈસાના ફ્રોડ કરી અને નીકળી જાય છે। આ માટે મારા સરકારને કહેવાનું છે કે આવામાં માછીમારો ફસાય, એના કેસો 4-4, 5-5 વર્ષ સુધી ચાલે છે। તો એના માટે સરકાર આ પર જરા ધ્યાન આપીને માછીમારોને બચાવવાની કોશિશ કરે। માછીમારને પણ મારે કહેવાનું છે કે આવી કંપનીઓને, ફ્રોડ કંપનીઓને માલ આપવામાં ધ્યાન રાખે, એવાથી બચે અને માછીમારોનું જે સપ્લાયર છે એ પણ નાના માછીમારોનો માલ લે છે, એ પણ વ્યાજે ને જ્યાં ત્યાંથી પૈસા લઈ અને પોતાના પૈસા બોટમાં નાખે છે। એ બોટના પૈસા વેપારી પાસેથી ખવાય એટલે એક્સપોર્ટર ખાઈ જાય એટલે નીચે સુધી પૈસા નથી પૂગતા। એના હિસાબે ઘણા બોટવાળા ફાંસી ખાચ અને બોટો તૂટી જાય, બોટો ચલાવી શકતા નથી, જીવન ધોરણ બહુ કઠિન થઈ જાય છે। એટલે આ બાબતે મારે સરકારને એ કહેવાનું છે કે આવા અભાણ માછીમારોને જે છેતરીને જાય એના માટે સરકાર અમારું ધ્યાન રાખે અને આવા કેસોને જલ્દી નિવારણ કરે એવી મારી સરકારને અપીલ છે।